બ્રેકિંગ ન્યૂઝમાં સમાચાર જોઈએ વિસ્તારથી। ભાદરવી પૂનમના આજ મહામેળાનો અંતિમ દિવસ ચરણમાં છે, ત્યારે અંબાજીના મહામેળાનો આજે છેલ્લો દિવસ। આજે મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે। 6 દિવસમાં 26.92 લાખ બાઈ ભક્તોએ કર્યા છે દર્શન। 6 દિવસમાં 2.28 કરોડ જેટલી આવક પણ નોંધાઈ છે। અંબાજીમાં મેળાનો આજે અંતિમ દિવસ છે। ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। ભાદરવી પૂનમના મહામેળામાં અંતિમ ચરણમાં છે। અંબાજીના મહામેળામાં આજે છેલ્લો દિવસ છે, ત્યારે મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે આજે, અને 6 દિવસમાં 26.92 લાખ માઈ ભક્તોએ કર્યા છે દર્શન। 6 દિવસમાં 2.28 કરોડ જેટલી આવક નોંધાઈ છે। માં અંબાના સ્થાન પર દર્શન કરવા ભાવિક ભક્તોની ભીડ જોવા મળી રહી છે। આજે અંતિમ દિવસે પણ ભાવિક ભક્તોની ભીડ જોવા મળી રહી છે। મંદિરનું પરિસર છે તે જય અંબેના નાદથી ગુંજી રહ્યું છે। ભાદરવી પૂનમના મહામેળાનો આજે અંતિમ ચરણમાં ભાવિક ભક્તો માના દર્શન કરવા લાહવો લેવા માટે પહોંચી ગયા છે। 6 દિવસમાં 2.28 કરોડ જેટલી આવક પણ નોંધાઈ છે। મહત્વનું છે કે અંબાજીમાં જે દાન કરવામાં આવે છે તે મહાદાન કહેવાય છે, અને આ દાનમાં લોકો લાખો કરોડો રૂપિયા અહીંયા દાન કરતા હોય છે। ત્યારે ભાદરવી પૂનમના આ 6 દિવસના મેળામાં 2.28 કરોડ જેટલી આવક પણ નોંધાઈ છે। 6 દિવસમાં 26.92 લાખ જેટલા લોકોએ માય ભક્તોના દર્શન કર્યા છે। દેશના અલગ અલગ ખૂણેથી મા અંબાના આશીર્વાદ લેવા માટે માય ભક્તો આવતા હોય છે। અલગ અલગ જગ્યાએથી પદયાત્રીઓ છે તે પગપાળા કરી અને માના દર્શન કરતા હોય છે। ભાદરવીનો અત્યારે તાપ છે, ભર તાપમાં પણ લોકો ચાલીને માના દર્શન કરવા માટે આવતા હોય છે। ત્યારે માં ભગવતીના આશીર્વાદ લેવા 51 શક્તિપીઠોમાં મહત્વ ગણાતી આ શક્તિપીઠ માં અંબાની ગણવામાં આવે છે, અને માં અંબાના ભાદરવી પૂનમના દર્શન છે તે વિશેષ ગણવામાં આવે છે। મહત્વનું છે કે લોકો અહીંયા પગપાળાથી અહીંયા દર્શન કરવા દૂર દૂરથી આવતા હોય છે। જેવી લોકોની શ્રદ્ધા છે, જેવી આસ્થા છે, તે અહીંયા મહત્વનું આસ્થાનું કેન્દ્ર ગણવામાં આવે છે। માં અંબાના સાનિધ્યમાં અત્યારે લોકો દર્શન કરવા પહોંચ્યા છે। યથાશક્તિ પ્રમાણે દાન પુણ્ય કરતા હોય છે। અંબાના નાદ સાથે, માં ભગવતીના નાદ સાથે અહીંયા રસ્તા ગુંજી રહ્યા છે। તમામ ગિરિબાળા છે તે અહીંયા અંબાના નાદ સાથે ગુંજી રહે છે। દૂર દૂરથી પદયાત્રીઓ ભર તડકામાં અહીંયા પગયાત્રા કરી અને માના આશીર્વાદ લેવા આવતા હોય છે। મહત્વનું છે કે અહીંયા ઘણા બધા ભક્તો એવા છે કે જે દૂર દૂરથી પદયાત્રી કરી અને અહીંયા પગપાળા સાથે આવતા હોય છે। ડીજેના તાલ સાથે, ઢોલ નગારા સાથે માં અંબાના ભાદરવી પૂનમના મેળાના લાહવો લેતા હોય છે। તે બોલ મારી અંબે, જય જય અંબેના નાદ સાથે સમગ્ર પરિસર છે તે અત્યારે ગુંજી રહ્યું છે। અહીંયા મહાપ્રસાદનો પણ લાહવો લેવામાં આવતો હોય છે। મહાપ્રસાદનો પણ વિશેષ આયોજન કરવામાં આવતી હોય છે। આ મુદ્દે વધુ વિગત આપવા માટે દીપક સોલંકી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। દીપક, આજે મેળાનો અંતિમ દિવસ છે, બાઈ ભક્તોનો કેવો જમાવડો દેખાઈ રહ્યો છે? ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ અંબાજી પહોંચી ચૂક્યા છે। ત્યારે છેલ્લા દિવસમાં હજારોની સંખ્યામાં ઉમટી પડી છે। ત્યારે માવજત વાત કરવામાં આવે તો આજે અંતિમ ચરણોના મેળામાં 30 લાખ જેટલી પબ્લિક આ સુધીમાં આવી ચૂકી છે અને માના દર્શન કરી જનતા અનુભવી છે। દીપક, આજે અંતિમ દિવસે કેટલા ભક્તો આશરે દર્શન કરી શકે તેટલી વ્યવસ્થા અને તંત્ર દ્વારા વિશેષ સુવિધા શું કરવામાં આવે છે? કારણ કે આજે અંતિમ દિવસ છે એટલે ભક્તોની ભારે ભીડ પણ હશે। આજે ભાદરવી પૂનમ મેળા આજે અંતિમ દિવસ છે, તેમાં હજારોની સંખ્યામાં ભક્તો આવી ચૂક્યા છે અમારી ધામમાં, અને દરેક સંતો સેવાભાવી લોકો હતા એ ધજા ચડાવી ધન્યતા અનુભવી છે। ત્યારે કહી શકાય કે આજની તારીખમાં 2 લાખથી વધુ દર્શનાર્થીઓ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવશે। જી દીપક, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર। તો 6 દિવસમાં 26.92 લાખની લોકોએ દર્શન કર્યા છે। 2.28 કરોડ જેટલી આવક પણ નોંધાઈ છે। માં અંબેના નાદથી સમગ્ર પરિસર, સમગ્ર વાતાવરણ માં અંબાજી ધામ ગુંજી રહ્યું છે। 51 શક્તિપીઠોનો પણ અહીંયા વાસ ગણવામાં આવે છે, એટલે લોકો અહીંયા દૂર દૂરથી માં અંબાના દર્શન કરવા આવતા હોય છે। સાથે 51 શક્તિપીઠોના પણ અહીંયા દર્શન કરતા હોય છે। અંબાજીનું સ્થાન છે તે 51 શક્તિપીઠોમાં મહત્વનું ગણવામાં આવે છે, કારણ કે કહેવાય છે કે મા પાર્વતીનું હૃદય છે તે અહીંયા બિરાજમાન છે, અને અત્યારે પણ હાજર માં અંબા અહીંયા છે। અંબાના
આશીર્વાદ લેવા માટે ભાવિક ભક્તો અહીંયા લાખોની સંખ્યામાં આવતા હોય છે। માત્ર બેડાબાજ નહીં પરંતુ અહીંયા 12 મહિનામાં દરેક મહિને જાઓ, કોઈ પણ દિવસે જાઓ, ભાવિક ભક્તોનો જમાવડો એટલી જ સંખ્યામાં જોવા મળતો હોય છે। કારણ કે દરેક અખૂટ શ્રદ્ધા રાખે છે બા પર અને પોતાની માનતા પૂર્ણ કરી અને રાજી ખુશીથી માના આશીર્વાદ લઈ અને માનતા પૂર્ણ કરી અને અહીંથી જતા હોય છે। ભાદરવી પૂનમના મેળાનું પણ અહીંયા વિશેષ મહત્વ છે। અંબાજીના મહામેળાનો આજે છેલ્લો દિવસ છે। છેલ્લા 6 દિવસથી તંત્ર પણ ખડે પગે છે અને લોકો પણ દૂર દૂરથી અહીંયા પદયાત્રીઓ અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે। વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે લોકો માટે। જેવી લોકોની શ્રદ્ધા તેવી પદયાત્રા અહીંયા દર્શન કરતા હોય છે। ઘણા લોકો છેક ઘરેથી જ પણ દંડવત કરતા આવતા હોય છે। કોઈ પરિસરથી દંડવત કરી માને પ્રણામ કરે છે, કોઈ રાસ ગરબા કરી માને પ્રણામ કરે છે, તો કોઈ બોલ મારી અંબેના નાદ સાથે માને પ્રણામ કરતા હોય છે। ત્યારે અત્યારે માં ભગવતીના આશીર્વાદ લેવા માટે આજે છેલ્લો દિવસ છે। આ સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આજે માના દર્શન લેવા આશીર્વાદ લેવા માટે અંબાજી પહોંચવાના છે। તેને લઈને પણ વિશેષ સુવિધાઓ કરવામાં આવી છે। તંત્ર ખડે પગે છે। 6 દિવસ પહેલાથી જે વિશેષ આયોજન કરવામાં આવતું હતું તે તમામ આયોજન લોકોને કોઈ પણ અસુવિધા ના પડે, કોઈ પણ અગવડ ના પડે, લોકો શાંતિપૂર્ણ માહોલમાં અહીંયા દર્શન કરી શકે તેને લઈને તંત્ર પણ ખડે પગે હોય છે। આજે અંતિમ દિવસે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે કારણ કે આજે અંતિમ દિવસ છે અને ભાવિક ભક્તોનો જમાવડો પણ વધારે જોવા મળશે મંદિરમાં, જેથી લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આજે અંતિમ દિવસે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરે તેવી શક્યતા છે। તો સુરતના કતારગામમાં હત્યાનો બનાવ। ગણપતિના વિસર્જનના દિવસે જાહેરમાં કરાઈ હત્યા। પ્રભુનગર પાસે અજાણ્યા યુવકની હત્યા। સાંઈબાબા મંદિર સામે યુવકની હત્યા કરાઈ છે। તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી હત્યા કરાઈ છે। હત્યારાઓ હત્યા કરી ફરાર થયા છે। પોલીસે લાશને પીએમ અર્થે તપાસ હાથ ધરવા માટે મોકલી આપી છે। મહત્વનું છે કે વિસર્જનના દિવસે બબાલ થઈ છે। સુરતમાં વધુ એકવાર બબાલનો કિસ્સો સામે આવ્યો છે। સુરતના કતારગામમાં હત્યાનો બનાવ બન્યો છે। ગણપતિના વિસર્જન સમયે જ જાહેરમાં હત્યા કરવામાં આવી છે। પોલીસનો ખોફ ના હોય તેવી રીતે વિસર્જન સમયે જાહેરમાં હત્યા કરતા ચકચાર મચી છે। પ્રભુનગર પાસે અજાણ્યા યુવકની હત્યા કરવામાં આવી છે। સાંઈબાબાના મંદિર સામે આ ઘટના બની છે। યુવકની તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે। હત્યારાઓ હત્યા કરી અને ફરાર થઈ ગયા છે। પોલીસ પણ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી હતી। આ સમગ્ર બાબતે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। યુવકની હત્યાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ છે। સુરતના કતારગામના હત્યાનો બનાવ બન્યો છે। ત્યારે ગણપતિ વિસર્જન સમયે હત્યા કરવામાં આવી છે। કયા કારણોસર યુવકની હત્યા કરાઈ છે તે તપાસ થઈ રહી છે, પરંતુ યુવકની હત્યા કરતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે સાંઈબાબાના મંદિર સામે હત્યા કરાઈ છે। ગણેશ વિસર્જન સમયે હત્યા કરવામાં આવી છે। યુવકની હત્યા તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી અને કરવામાં આવી છે। ત્યારે ગણપતિ વિસર્જન સમયે આ મોટી ઘટના ઘટતા સુરતમાં પોલીસ પણ ખડે પગે થઈ ગઈ છે। પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો છે। તપાસ હાથ ધરી છે। યુવકના મૃતદેહને પીએમ અર્થે હાલ હોસ્પિટલ ખસેડાયો છે। સુરતના કતારગામમાં હત્યાનો બનાવ બનતા ચકચાર। ગણપતિ વિસર્જનના સમયે યુવકની જાહેરબાજ હત્યા કરી દેવામાં આવી છે। પ્રભુનગર પાસે અજાણ્યા યુવકની હત્યા કરતા અનેક તર્ક વિતર્ક જાગ્યા છે। વિસર્જનના સમયે હત્યા કરવામાં આવી છે। કયા કારણોસર આ હત્યા કરવામાં આવી છે? અંગત અદાવતને કારણે કે વિસર્જનમાં જ કોઈ બબાલ થઈ હોય તે પણ અહીંયા સવાલ થઈ રહ્યા છે। ત્યારે મંદિર સામે જ અચાનક યુવકની હત્યા કરતા અનેક સવાલો થઈ રહ્યા છે। તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી હત્યારો હાલ ફરાર થઈ ગયા છે। તેને શોધવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે। પોલીસનો તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। સુરતમાં હત્યાનો બનાવ બનતા વિસર્જનના સમયે ચકચાર મચી છે। મહત્વનું છે કે ગણપતિનો વિસર્જનમાં સૌ કોઈ ધામધૂમપૂર્વક વિસર્જન કરતા હોય છે અને ફરી એકવાર સુરતમાં કતારગામમાં હત્યાનો બનાવ બન્યો છે। ગણપતિ વિસર્જનના દિવસે જાહેરમાં હત્યા કરતા ચકચાર। પ્રભુનગર પાસેની આ ઘટના છે। કયા કારણોસર હત્યા કરાઈ છે યુવકની તે પોલીસે જાણવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસનો જે કાફલો છે તે પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે। 108 મારફતે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આજુબાજુના વિસ્તારોમાં ભયનો માહોલ છવાયો છે। સરેઆમ હત્યા કરતા ચકચાર મચી છે કારણ કે વિસર્જન સમયે યુવકની હત્યા કરતા અનેક સવાલો થઈ રહ્યા છે।
આ મુદ્દે વધુ વિગત આપવા માટે દિવેશ પરમાર જોડાઈ ચુક્યા છે ફોન લાઈન પર. દિવેશ, યુવકની હત્યા કરતા અનેક સવાલો થઈ રહ્યા છે, કારણ કે વિસર્જન સમયે આ હત્યા થઈ છે. કયા કારણોસર આ હત્યા કરવામાં આવી છે? વિસર્જનમાં કોઈ બબાલ થઈ હતી કે કોઈ અંગત અદાવત હતી? બિલકુલ સમગ્ર ઘટના છે તે સુરતના કતારગામ વિસ્તારમાંની છે અને આ કતારગામ વિસ્તારમાં જે પ્રકારે વિસર્જન ચાલી રહ્યું હતું તે દરમિયાન આ એક હત્યાની ઘટના સામે આવી હતી, જેમાં એક મિત્ર છે તે મિત્રે જ તેમના અન્ય મિત્રોને કપૂરના ઘા ચીપી દીધા હતા અને તેના જ કારણે તેનું મોત થયું હતું. ખાસ કરીને કહી શકાય કે જે પ્રકારે આ બંને મિત્રો છે તે બેસેલા હતા ને તે દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી ને બોલાચાલી દરમિયાન એક મિત્રોએ અન્ય મિત્રને પગો મારી દીધો, ચપ્પુ મારી દીધા બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે જે પ્રકારે કહી શકાય કે મિત્રોનું મોત થવાની સાથે જે હત્યારો મિત્ર છે તે ફરાર થઈ ગયો હતો. ઘટના બનતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. એટલે મોડી રાત્રે જે પ્રકારે હત્યા કરનાર મિત્રો છે તે સૂત્રોના હવાલાથી માલુમ પડી રહ્યું છે તે મુજબ તેમની પણ ધરપકડ કરવામાં આવી રહી છે, પરંતુ હાલ જે પ્રકારે હત્યાની ઘટના બનતાની સાથે સુરત પોલીસ છે તે કઈ ને કઈ ગણપતિ બંદોબસ્ત વાંચીને તેને તાત્કાલિક જ આ પ્રકારની કામગીરી વધોતરાયું કર્યું છે. આ જે યુવક છે તે યુવક પ્રભુનગરનો રહેવાસી છે અને તેનું નામ જયેશ સામે આવી રહ્યું છે. એટલે આ સમગ્ર મામલે જે પ્રકારે કહી શકાય કે સુરતમાં ગણેશ વિસર્જન જે છે તે લોહિયાળ બન્યું હતું, કતારગામમાં હત્યા બનાવવામાં આવ્યું હતું. દિવેશ, કહેવામાં આવી રહ્યું છે કે આ યુવકની જે હત્યા છે સાંઈબાબાના મંદિર સામે સરેઆમ કરવામાં આવી છે. એક તરફ વિસર્જન ચાલી રહ્યું હતું અને બીજી તરફ આ ઘટના ઘટી રહી હતી. આજુબાજુમાં કોઈ લોકો હાજર હતા, તેમનું શું કહેવાનું થાય છે કે કઈ બાબતે નજીવી બાબતે આટલી હત્યાનો મોટો બનાવ બની ગયો છે? જે પ્રકારે ગણેશ વિસર્જન ચાલી રહ્યું છે, ગણેશ વિસર્જન દરમિયાન જે પ્રકારની ઘટના સામે આવી હતી, ત્યારે કહી શકાય કે જે કતારગામ સાંઈબાબા મંદિર છે, સાંઈબાબા મંદિર ઓવરબ્રિજ નીચે આ બંને મિત્રો બેસેલા હતા અને બેઠા હતા તે દરમિયાન અચાનક જ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમિયાન એક મિત્ર છે તેને બીજા જયેશ છે તેમને ચપ્પુનો ઘા મારી ગયા હતા અને તેમને ગંભીર ઇજા પહોંચી હતી. સાથે ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. તાત્કાલિક 108 બોલાવી હતી, પરંતુ આ યુવક જે છે તે મોતને ભોગવી તાત્કાલિક પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે લાશને પીવા માટે ખસેડી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. ગણેશ વિસર્જન હતું ને તેને લઈને ક્યાંય કઈ લોકો હતા તે લોકો ગણેશ વિસર્જનમાં મસ્ત હતા ને તે દરમિયાન આ પ્રકારની હત્યાની ઘટના બની હતી, જેથી આ સમય દરમિયાન ત્યાં કોઈ હતું કે જેને પણ પોલીસ તપાસ કરી છે, પરંતુ ઓવરબ્રિજ નીચે આ ઘટના બની છે ત્યારે પોલીસ જે છે તે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી છે. જે તેમનો મિત્ર છે તેમને હત્યા કરી છે, તેમની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી હતી કે શા માટે તેમને હત્યા નોંધવામાં આવી. જી દિવેશ, હત્યા કરી અને જે હત્યારા છે તે ફરાર થઈ ગયા છે, તેને શોધવા માટે અત્યારે પોલીસ દ્વારા કઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે? કારણ કે હત્યારાઓ છે તે હજુ પણ ફરાર છે તેવું સામે આવી રહ્યું છે. શું વધુ વિગત? બિલકુલ, જે પ્રકારે આ ઘટના બની છે ઘટનામાં જે પ્રકારે પોલીસ કર્મીઓ હતા તે તમામ પોલીસ કર્મીઓ ગણેશ વિસર્જન છે તેના બંદોબસ્તમાં હતા અને તે દરમિયાન આ પ્રકારની હત્યાની ઘટના બની હતી. હત્યાની ઘટના બનતાની સાથે જે પ્રકારે સુરત શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન પોતાના નૃત્ય બનાવવા અને તેના માટે થઈને સમગ્ર સુરત શહેરની જે પોલીસ છે તે બંદોબસ્ત ગોઠવાઈ હતી. તે દરમિયાન આ પ્રકારે હત્યા થતા પોલીસની ટીમ જે છે તે કતારગામ સાથે રવાના થઈ હતી. હાલ સમગ્ર મામલે સુરતની જે ક્રાઇમ બ્રાન્ચ છે તેમજ સ્થાનિક પોલીસ ચોક બજાર છે તેને પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કારણ કે જે પ્રકારે હત્યાને અંજામ આપવામાં આવ્યું છે ગણેશ વિસર્જનના દિવસે હત્યા થઈ છે. હત્યા બાદ જે પ્રકારે કોણ હત્યારા હતા તે અંગે પણ પોલીસ તપાસ કરી છે. જે પ્રકારે આખો મામલો સામે આવ્યો છે તેમાં એક મિત્ર છે તેને દીકરીની હત્યા કરી છે તે પોતાની માહિતી છે સામે આવી છે તેને લઈને પોલીસ જે છે તે સમગ્ર મામલે તપાસ કરી છે. પરંતુ જે પ્રકારે આખી હત્યા બની હત્યાને અંજામ આપવામાં આવ્યો તે શા માટે હત્યા કરવામાં આવી તે એક મોટો પ્રશ્ન છે. કારણ કે જે હત્યારો જે છે તે અને જેમનું મોત થયું છે તે બંને મિત્રો જ હતા અને મિત્રો વચ્ચે કયા કારણોસર ઝઘડો થયો અને કયા કારણસર તેમને ચપ્પુના ઘા મારી ગયા તે એક મોટો પ્રશ્ન છે. તેથી પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી છે અને જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે શું મોટા ખુલાસા થાય છે અને હત્યા કરવા પાછળનું કારણ શું સામે આવ્યું છે. જી દિવેશ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર. તો આ સુરતમાં જે ઘટના બની છે, મિત્રે જ મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ સમગ્ર બાબતે તપાસનો ધબધબાટ તેજ કરવામાં આવ્યો છે.
કયા કારણોસર મિત્રને મોતને ઘાટ ઉતાર્યો છે તે સમગ્ર દિશામાં અત્યારે તપાસ થઈ રહી છે. ઊંડાણપૂર્વક તપાસ બાદ જ બહાર આવશે કે કયા કારણથી તેણે પોતાના મિત્રની હત્યા કરી છે. એક તરફ વિસર્જન ચાલી રહ્યું હતું ખુલ્લેઆમ, બીજી તરફ હત્યાનો ખૂની ખેલ ખેલાઈ રહ્યો હતો. એટલે પોલીસ તંત્ર સામે પણ એ સવાલ ઉભા થઈ રહ્યા છે. ખુલ્લેઆમ જો આવી રીતે હત્યા થતી હોય તો પોલીસનો ખોફ વગર જ અત્યારે બિંદાસપણે લોકો ફરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. ત્યારે હાલ આ સમગ્ર દિશાએ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. હવે આરોપી સુધી પહોંચવામાં પોલીસ કેટલું સજ્જ બને છે તે જોવાનું રહ્યું. તો ખેડાના બસોમાં ગણેશ વિસર્જન યાત્રામાં બબાલ થઈ છે. શોભાયાત્રામાં ડીજેના વગાડવા બાબતે તકરાર થઈ. જામા મસ્જિદ પાસે ડીજે બંધ કરાવતા બબાલ. પોલીસનો બંદોબસ્ત હોવાથી ટોળાને વિખેરી દેવાયું છે. ઘટના બાદ શાંતિભર્યા માહોલ વચ્ચે વિસર્જન પૂર્ણ થયું છે. પોલીસે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ગણેશ વિસર્જન સમયે બબાલ થવાનો કિસ્સો સામે આવ્યો છે. મહત્વનું છે કે ખેડાના બસોમાં ગણેશ વિસર્જન સમયે બબાલ થઈ છે. શોભાયાત્રામાં ડીજે વગાડવા બાબતે તકરાર થઈ હતી. જુમા મસ્જિદ પાસે ડીજે બંધ કરાવતા બબાલ થઈ હતી. પોલીસનો બંદોબસ્ત હોવાથી ટોળાને વિખેરી દેવામાં આવ્યું હતું. કોઈ પણ જાતની ઘટના ઘટી ન હતી કારણ કે પોલીસે સમગ્ર મામલો છે તે થાળે પાડ્યો હતો. ઘટના બાદ શાંતિભર્યા માહોલ વચ્ચે વિસર્જન પણ પૂર્ણ થયું હતું. પોલીસે આ સમગ્ર બાબતે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ મુદ્દે વધુ વિગત આપવા માટે વિજય રાઠોડ જોડાઈ ચુક્યા છે ફોન લાઈન પર. વિજય, ખેડાના બસોમાં ગણેશ વિસર્જન સમયે જે બબાલ થઈ હતી તેનું શું મુખ્ય કારણ કહી શકાય? બિલકુલ ચોક્કસથી વાત કરીએ તો ખેડા જિલ્લાના વસો શહેરની અંદર ગઈકાલે રાત્રે સાંજના 4 વાગે વિસર્જન યાત્રા નીકળી હતી અને ગણેશજીની અને ડીજેના તાલ સાથે તમામ ભક્તો નાદ સાથે વિસર્જન યાત્રા કાઢી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક જુમા મસ્જિદ પાસે જે યાત્રા પહોંચી હતી ત્યાં આગળ યાત્રા પહોંચતા જ અમુક યુવકોનું ટોળું આવ્યું અને ડીજે બંધ કરાવવાની વાત કરી હતી અને ત્યારબાદ થોડી બોલાચાલી પણ થઈ હતી અને ત્યાં પોલીસ બંદોબસ્તમાં હોય અને પોલીસ દ્વારા તમામ ટોળાને વિચારવામાં આવ્યા હતા અને જે બોલાચાલી થઈ હતી તેમાં પોલીસે શાંતિ સ્થળે પાડી હતી અને ત્યારબાદ યાત્રાને આગળ લઈ જવામાં આવી હતી. ક્યાંક ને ક્યાંક જે યાત્રા હતી તેનું ડીજે બંધ કરાવવાનો અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તો તેવું કરી શકાય. અને ત્યારબાદ જિલ્લાની જે એસપી ડીવાયએસપીની ટીમો સહિત એલસીબી ની ટીમો પહોંચી હતી અને જે મામલો હતો તે થાળે મળ્યો હતો અને અત્યારે જે મોડી રાત્રે જે પણ યુવાનો ટોળું હતું તેમના વિરુદ્ધની અંદર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે. જી, એટલે વિજય, જુમા મસ્જિદ પાસે જે ડીજે બંધ કરાવવાથી બબાલ થઈ હતી અને ડીજે જે બંધ કરાવતા વ્યક્તિઓ હતા એ વિધર્મીઓ હતા, કયા લોકો હતા જે આ ટાઈપની બબાલ કરી રહ્યા હતા તે સામે આવ્યું છે? જે ડીજે ચોક્કસથી કહી શકાય કે જે ડીજે ની યાત્રા જે છે જુમા મસ્જિદ પાસે આવી હતી અને જે ડીજે વાગતું હતું એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે મસ્જિદ પાસે તો એક સમુદાયના જ લોકો હોઈ શકે અને એ લોકોએ આ ડીજે બંધ કરવાની વાત કરી હતી. એટલે ક્યાંક ને ક્યાંક જે એક સમુદાય લોકો હોવાનું તપાસ ચાલુ છે. કયા વ્યક્તિઓ છે શું છે તમામ વિરુદ્ધ અત્યારે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં પોલીસ દ્વારા તેની ધરપકડ પણ કરવામાં આવશે. એટલે ક્યાંક ને ક્યાંક જે આ શાંતિ તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ પોલીસની સમચિત્તના કારણે આખો જે મામલો છે તે શાંત થયો હતો. એટલે ખેડા જે પોલીસ છે તેની કામગીરી ખૂબ સરસ કહેવાય અને જે આખો મામલો જે કંટ્રોલમાં લઈ અને શાંત વાતાવરણ તે કરી દીધું. હાલ વસોડ ગામની અંદર શાંતિ છે. જી, વિજય, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર. તો ખેડામાં ગણેશ વિસર્જન સમયે જે બબાલ થઈ હતી પરંતુ તેનું ઉગ્ર સ્વરૂપ ન બની શક્યું કારણ કે ત્યાં પોલીસ હાજર હતી અને પોલીસની હાજરીમાં સમગ્ર જે બાબત હતી તે વિફરી નહીં અને મામલો જે થાળે પડી ગયો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન થયું હતું. વસો પોલીસ સ્ટેશનમાં આ બાબતે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કે જે વિસર્જન સમયે વિક્ષેપ પાડી રહ્યા હતા તે લોકો કોણ હતા તે સમગ્ર દિશામાં તપાસ હાથ ધરાઈ રહી છે. વસો ગામ જે છે ત્યાં આજે ગણેશ વિસર્જનના પ્રોસેશન ચાલુ હતા અને જે પ્રોસેશન સાંજના ટાઈમે જે જામા મસ્જિદ છે ત્યાં પહોંચતા જ્યારે પ્રોસેશન નીકળતા પોલીસ બંદોબસ્ત સાથે હતો અને એ દરમિયાન અમુક લોકો જે આ વિસર્જન પ્રક્રિયાની અંદર જે લોકો સામેલ હતા એમની સાથે માથાકૂટ કરેલી, તકરાર કરેલી કે તમે જે ડીજે છે ડીજે અહીંયા જ વગાડો છો, જાણી જોઈને વગાડો છો, એ પ્રકારની બોલાચાલી થયેલી. આમને સામને ગરમાગરમી થયેલી. પરંતુ થાણા અધિકારી અને પોલીસને બધા સાથે હતા એટલે લોકો વચ્ચે જ રહી અને બીજું કોઈ ઘર્ષણ થવા દીધું નથી
અને બંને જે ગણેશ પ્રોસેસન છે એ રાબેતા મુજબ ચાલુ રાખેલા અને બાકી જે સામે અન્ય લોકો જે હતા એ લોકોને એમના ઘરમાં પરત કરી દીધેલા. અને આ બાબતે જે આ ગણેશ મંડળના જે આયોજક છે પંકજભાઈ પટેલ એમને સામેવાળાની 10 થી 12 ઇસમોની વિરુદ્ધમાં ગેરકાયદે મંડળીનો ગુનો પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરાવેલો છે. એ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ અને સીપીઆઈ માતર જીએન પર રહ્યા છે. ઘર્ષણમાં કેટલા પોલીસ કર્મીઓને પણ ઈજા પહોંચી હતી માહિતી? ના, એ બિલકુલ ખોટી વાત છે. આવી કોઈ વાત નથી અને એકબીજાની વચ્ચે ઘર્ષણ પણ નથી થઈ શક્યું કારણ કે અમને વિડીયો પણ મળેલ છે. એની અંદર અમે જોયું તો જેની અંદર પોલીસ વચ્ચે જ ઊભી છે કે જેથી કરીને બીજા કોઈ પ્રશ્ન ન બને. એની અન્ય કોઈ અનિચ્છનીય ઘટના પોલીસની સૂઝબૂઝ અને ક્વિક રિસ્પોન્સને કારણે બની નથી. અહીંયા જે ગણેશ વિસર્જન હતું એની અંદર વરઘોડો ગામમાં ફરતો હશે, અમુક તત્વો દ્વારા એમાં કંઈક બોલાચાલી કરતા એવી વાત મળી, મને કંઈક બખેડો થયો છે. એના કારણે અહીંયા જાત તપાસ કરતા પોલીસ સ્ટેશન આવ્યા અને જે અંદર માથાકૂટ હતી અને અત્યારે એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ બધાની સાથે મળી શાંતિનું વાતાવરણ છે અને શાંતિની એક અપીલ વસો ગામની અંદર અંદર મોટા ઝઘડાઓ ના થાય એ માટે જાહેર પબ્લિકને એક અપીલ કરીએ છીએ કે શાંતિ જાળવી અને કોઈ બીજી વધારે ઘટના ના બને એ તકેદારી માટે. સુરેન્દ્રનગરના લીંબડીમાં શાળાને તાળાબંધી. લીંબડી તાલુકાના અંકેવડિયામાં તાળાબંધી કરાય છે. પ્રાથમિક શાળામાં સુવિધાઓનો અભાવ. બાળકો કાદવ કીચડવાળા રસ્તેથી પસાર થઈ રહ્યા છે. શાળાની બહાર જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ગ્રામજનોની રજૂઆત ધ્યાને ન લેતા રોષે ભરાયા છે ગ્રામજનો. બાળકોમાં રોગચાળો સપડાય તો જવાબદાર કોણ? મહત્વના સવાલો થઈ રહ્યા છે કારણ કે શાળાએ જવા માટે બાળકો છે તે અત્યારે તકલીફથી ગુજરી રહ્યા છે. પાણીમાં કાદવવાળા કીચડમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં શાળાને તાળાબંધી. લીંબડી તાલુકાના અંકેવડિયામાં તાળાબંધી કરવામાં આવી છે. પ્રાથમિક સુવિધાનો અભાવ દેખાતા ગ્રામજનો રોષે ભરાયા છે. નાના ભૂલકાઓ અત્યારે ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ત્યારે લીંબડી તાલુકાના અંકેવાડિયામાં તાળાબંધી કરવામાં આવી છે. પ્રાથમિક શાળાના સુવિધામાં અભાવ છે. બાળકો કાદવ કીચડવાળા રસ્તે પસાર થવા મજબૂર બન્યા છે તો શાળાની બહાર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. એક તરફ સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, મસ્ત મોટી વાતો છે, તો બીજી તરફ શાળાએ જતા બાળકો છે તે ગંદકીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ત્યારે શાળામાં ગંદકીનું સામ્રાજ્ય દેખાતા અનેક સવાલો થઈ રહ્યા છે. આ મુદ્દે વધુ વિગત આપવા માટે દીપકસિંહ વાઘેલા જોડાઈ ચુક્યા છે ફોન લાઈન પર. દીપકસિંહ, શાળામાં કઈ કઈ પ્રાથમિક સુવિધાનો અભાવ છે જેના કારણે લોકો રોષે ભરાયા છે? જી, વાત કરવામાં આવે તો લીંબડી તાલુકાનું જે અંકેવાડિયા ગામ છે ત્યાં પ્રાથમિક શાળા આવેલું છે. છેલ્લા 2 વર્ષથી જ્યાં ટોયલેટનું અને જે ગટરનું પાણી જે રોડ ઉપર ફરી વળ્યું છે, એ જે શાળાના વિદ્યાર્થીઓ છે, જે નાના બાળકો છે, એ લોકોને ત્યાંથી પાણીની અંદર પસાર થવું પડે છે. છેલ્લા 2 વર્ષથી આ તકલીફ છે. પ્રશાસન કેટલા ઘણા સમયથી કોઈ કામ નથી કરી રહ્યું. પ્રશાસનને 2 વર્ષથી જે અરજી આપવામાં આવી હતી ગામ લોકો દ્વારા, કોઈ છતાં હજુ સુધી કોઈ પ્રશાસન જાગ્યું નથી. અને જ્યારે ગામ લોકો જયારે રોષે ભરાયા હતા તો એ લોકોએ એમને ના છૂટકે એમને તાળા મારવા પડ્યા હતા. જી, એટલે દીપકસિંહ, તંત્રને વારંવાર રજૂઆત છતાં તંત્ર કોઈ નક્કર પગલા નથી લઈ રહી. જી, હાજી, તંત્ર હજુ સુધી કોઈ પણ એને 2 વર્ષથી એને એ લોકોને લેખિત અરજી આપી છે ગામ લોકોએ, તો હજુ સુધી કોઈ પ્રશાસન ઘોર નિદ્રામાં હોય એવું લાગી રહ્યું છે. જી, તો અત્યારે હાલ શાળા જે છે તેને તાળાબંધી કરી દીધી છે ગ્રામજનો દ્વારા. જી, સારી વાત કરવામાં આવે તો કે જે શાળામાં જે ગ્રામ લોકો, અંકેવાડિયાના ગ્રામ લોકોએ જે રોષે ખૂબ જ રોષે ભરાયા હતા અને ત્યાં એને લોકોએ પછી બેલ વગાડીને વિદ્યાર્થીઓને બહાર કાઢીને અને એ લોકોને જે શિક્ષકોને બહાર કાઢીને અને એ લોકોને તાળાબંધી પણ કરવામાં આવ્યા થોડીક વાર માટે. જી, દીપકસિંહ, જે રીતે ગ્રામજનોએ તાળાબંધી કરી અને બાળકોને બહાર કાઢ્યા હતા, શિક્ષકોને બહાર કાઢ્યા હતા, આ દરમિયાન શાળા સંચાલકો કે કોઈ પણ અધિકારીઓ ત્યાં આવી અને કઈ પણ જાતની બાંહેધરી આપી હોય કે આટલા સમયમાં તેમને આ કામ કરી દેવામાં આવશે? નહીં જી, કોઈ અધિકારી કે પ્રશાસન કોઈ પણ ત્યાં હજુ સુધી કોઈ આવ્યું નથી ત્યાં. જી, દીપકસિંહ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર. સુરેન્દ્રનગરમાં લીંબડી તાલુકાના અંકેવાડિયામાં તાળાબંધી કરવામાં આવી હતી. અંતે ગ્રામજનોએ રોષે ભરાયા અને આ નિર્ણય લીધો હતો કારણ કે જે શાળા હતી તેની બહાર કાદવ કીચડ
દેખાઈ રહ્યું છે, કારણ કે અહીંથી બાળકો જે પસાર થઈ રહ્યા છે ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, કારણ કે બીજો કોઈ રસ્તો જ અહીંયાથી નથી શાળામાં જવા માટેનો. એક તરફ બાળકો જે છે તે અત્યારે ચોખ્ખાઈની વાત કરવામાં આવે છે, સફાઈની વાત કરવામાં આવે છે, અને બીજી તરફ રોગચાળો ફેલાય તો અહીંયા જવાબદાર કોણ તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે. એટલે બાળકો જે છે તે મજબૂર બનતા ગ્રામજનો છે તે અંતે કંટાળી અને આ પગલું ભરેલું છે, પરંતુ હજી સુધી તંત્ર તેમની વાહને પહોંચ્યું નથી. અમારે છેલ્લા 2 વર્ષથી અંકેવરિયા પ્રાથમિક શાળાની બહાર ગામના જે ગંદકી સંડાસ બાથરૂમના જે પાણી જાય છે એની જગ્યાએ અત્યારે અસંખ્ય બીમારી ગામમાં પ્રસરી છે, અને ગામના લગભગ ઘર દીઠ 2-3 વિદ્યાર્થીઓ બીમાર છે. કોઈને ડેન્ગ્યુ છે, કોઈને મેલેરિયા છે. ગામજનોએ સતત તાલુકા પંચાયત શિક્ષણ સમિતિમાં રજૂઆત કરી છતાં આ પ્રશ્નનું કોઈ નિરાકરણ આવતું નથી. તેથી આજ સર્વ ગ્રામજનોએ ભેગા મળી અને અંકેવરિયા પ્રાથમિક સ્કૂલને તારાબંધી કરી છે. ગામનો પ્રશ્ન એવો છે કે સરપંચ હાલમાં છે નહીં, એટલે તાલુકા પંચાયતને અમે રજૂઆત કરેલી છે, અને તાલુકા પંચાયતને રજૂઆત કરેલી છે, અને વહીવટદાર બધો વહીવટ કરે છે. નિશાળનું જે છે અમારા રોડની આગળ જે પાણી નિશાળ આગળ પાણી ભરાય છે, ગંદકીનું પાણી આવે છે, એ અમારે દૂર કરવાનું હોય, અને એની અમે રજૂઆત તાલુકા પંચાયતે કરેલી. અમારે છેલ્લા 2 વર્ષથી અંકેવરિયા પ્રાથમિક શાળાની બહાર ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં કૃતાર્થ કાર્યક્રમ યોજાયો હતો. આ આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાયો હતો. ત્યારે કૃતાર્થ કાર્યક્રમ આયોજનમાં શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના મુખ્ય મહેમાન પદે કાર્યક્રમ યોજાયો હતો. તો આ પ્રસંગે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે બદલાતી ટેકનોલોજી સાથે ચાઇલ્ડ સાયકોલોજી પણ બદલાઈ રહી છે. ચાઇલ્ડ સાયકોલોજીને સમજીને બાળકના વિકાસમાં સિંહ ફાળો આપવામાં ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી તત્પર છે. 2009માં થઈ હતી, અને ચિલ્ડ્રન યુનિવર્સિટી ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી 2023માં બની છે, અને એના પછી 25મી સપ્ટેમ્બરે 1 વર્ષ પૂરું થાય છે. એટલે આ યુનિવર્સિટીમાં બધા કાર્યો રિસર્ચ બેઝ હોય. આ યુનિવર્સિટીના દરેક કાર્યો દરેક બાળકને ગ્લોબલ લેવલ પર ઉપયોગી થાય, પેરેન્ટ્સને ઉપયોગી થાય એ પ્રકારે કરવાના હોય છે. ચિલ્ડ્રન યુનિવર્સિટીની